શહેરમાં ગત રોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાત્રે 10 વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી, જેમાં અંદાજે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા, જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 18 વૃક્ષો તૂટી પડ્યા હતા। ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરીને આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું, જેના કારણે ભારે નુકસાની થઈ હતી। મોસમ વિભાગ દ્વારા આગામી 16 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તે દરમિયાન મોડી રાત્રે સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી। છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી। શહેરના પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો। જોતજોતમાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે છાપરા પણ ઉડ્યા હોવાની ઘટના બની છે, ત્યારે પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ જતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું। સુરતમાં કુલ 18 વૃક્ષો ધરાશાયી થયા છે, જ્યારે અડાજણ પાટિયા પાસે આવેલ સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું, જેને પગલે 3 થી 4 લાખનું નુકસાન થયું હતું, જ્યારે કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।